students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management નો unit 4 એનું second chapter controlling જે છે એમાં discuss કરતા હતા about the parts such as guiding principles as well as controlling and management by exception. એવા બે topics છે આપણે discuss કરી દીધા. બંને topics જે છે એની અંદર તમને અલગ અલગ પેજ થી એ લોકોએ સમજાવ્યું કે ભાઈ કેવી રીતે actual માં ideal controlling જે છે એ હોવું જોઈએ. અને એક તમારા માટે થોડો નવો કન્સેપ્ટ છે કે જે હતો કે મેનેજમેન્ટ બાય એક્સેપ્શન. ખાલી અને ખાલી મેઇન ઇશ્યુ પર ફોકસ કરે એન્ડ ધેટ ટુ ધી મેનેજમેન્ટ પીપલ. તમારે એ વસ્તુ કઈ હેન્ડલ કરવાની જરૂરિયાત જ નથી, એ લોકો પછી કરી લેશે, જોઈ લેશે. ફાઇન. સો એવો એક ટોપિક આપણે સ્ટડી કર્યો. હવે તમને આની અંદર ટેકનિક્સ આપેલી છે કંટ્રોલ માટેની, બરાબર, અથવા તો કહી શકાય કે કંટ્રોલિંગ ટેકનિક્સ કેવી રીતે હોય. કંપની જે છે તમે અત્યાર સુધી જોયું કે કંટ્રોલમાં આમ હોય તેમ હોય, આવી રીતે કરાય, આવી રીતે જે છે એ ઓબ્ઝર્વેશન કરાય, આવી રીતે લોકોને સચવાય, એ બધી વસ્તુ જોઈ લીધી. હવે તમને અહીંયા ટેકનિક કે છે કે કેવી રીતે કરી શકાય. કઈ દરેક વખતે તો એવું ન બને ને કે હું કોઈને વારે વારે કલાકે પૂછું ને એ વ્યક્તિ મને કલાકે જવાબ દે કે કેટલું કામ થયું. ના, ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. ફાઇન. સો પહેલા તમને છે ને ટ્રેડિશનલ ટેકનિક આપી છે ને એમાં 4 મેજર ટેકનિક છે. દેન તમને મોડર્ન ટેકનિક્સ આપેલી છે, એની અંદર 7 મેજર ટેકનિક્સ આપેલી છે. દરેક વસ્તુ આપણે ઇફેક્ટિવ મેનરની અંદર ડિસ્કસ કરશું. ફાઇન. જોઈએ શું કહેવા માંગે છે લોકો. પહેલા ટ્રેડિશનલ ટેકનિક્સ ની અંદર જોઈએ. ટ્રેડિશનલ ટેકનિકમાં ફર્સ્ટ તમને આપ્યું છે પર્સનલ ઓબ્ઝર્વેશન. યસ. અને આ ટેકનિક ક્યારે જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતી એ બી તમને કહી દઉં. જ્યારે પણ પહેલાના ટાઈમ પીરિયડની અંદર કંપનીઝ લોકો જે ઓપરેટ થતા એ લોકો છે ને એના જે કોઈ પણ મજૂર વર્ગના લોકો હોય ને, લેબર્સ લોકો, એના ઉપર સુપરવાઇઝર્સ ને અપોઇન્ટ કરતા. અને સુપરવાઇઝર જે છે એ પર્સનલી ઓબ્ઝર્વ કરે, મશીન ટુ મશીન જઈ અને જુએ કે કોણે કેટલા કલાકની અંદર કેટલું કામ કર્યું છે. ફાઇન. ધેટ ઇઝ નોન એઝ ધી પર્સનલ ઓબ્ઝર્વેશન. આ પર્સનલ ઓબ્ઝર્વેશન ની અંદર બીજી પણ ઘણી બધી વસ્તુ આવી છે, જેમ કે સુપરવાઇઝર્સ લોકો, ઘણી જગ્યાએ ફોરમેન લોકો હોય. એ ફોરમેન જે છે એ પોતે પોતાનું બી કામ કરે અને સાથે સાથે બીજાને બી સુપરવાઇઝ કરતા હોય. બટ સુપરવાઇઝર ને અપોઇન્ટ કરવા કે ફોરમેન અપોઇન્ટ કરવા, ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કંપનીઝ મેનેજમેન્ટ. એ કંપનીના મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કે એને કેવી રીતે જોવું. ફાઇન. સો એ વસ્તુ અહીંયા તમને કીધેલી છે કે પર્સનલ ઓબ્ઝર્વેશન ઉપર એ લોકો ફોકસ કરતા હોય. નેક્સ્ટ તમને કીધું છે સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ્સ એન્ડ એનાલિસિસ. ઓબ્વિયસલી પહેલાની જે ટ્રેડિશનલ મેથડ હતી એમાં એ લોકો શું કરતા હતા કે સ્ટેટિસ્ટિકલ ડેટા ઉપર ખાસ ધ્યાન આપે. એટલે કે છે ને કાર્ડ બનાવીને એવી રીતના બધી વસ્તુ હોય. જોકે તો અત્યારે બી બને છે, એવું કઈ નથી કે ટ્રેડિશનલમાં જ બનતું. અત્યારે બી જોબ કાર્ડ ને એવી બધી વસ્તુ તો બનતી જ હોય, કોણે કેટલું કામ કર્યું ખબર પડી જ જાય. ફાઇન. બટ એ સ્ટેટિસ્ટિકલ ડેટા કે જેમાં તમે પર મંથ વાઇઝ એક વર્કરે કેટલા યુનિટ બનાવ્યા, જો યુનિટ બેઝ જતા હોય, જો કલાકથી જતા હોય તો એક વર્કરે કેટલા કલાક કામ કર્યું. ધેન કમ્સ ટુ ધ ફાઇનાન્સના પોઈન્ટ ઓફ વ્યૂ થી એનાલિસિસ કરે કે ભાઈ આ મહિને જે છે રો મટીરિયલમાં આપણે 10,000 રૂપિયા નાખ્યા છે, આ મહિને જે છે આપણને આટલું પ્રોડક્શન નીકળ્યું છે, આ મહિને આટલું સેલ્સ થયું છે. સો ધીસ ઇઝ ઓલ ધી સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ્સ એન્ડ ઇટ્સ એનાલિસિસ. જેના ઉપરથી તમને ખબર પડે કે એકચ્યુઅલમાં કંપનીએ જે છે કેવું પરફોર્મ કરેલું છે. ડિપેન્ડ્સ કે કંપની જે છે એ આવું કંટ્રોલિંગ કે આવી વસ્તુ આવું ડેટા એનાલિસિસ કેટલા ટાઈમે કરે છે. ઘણી કંપની જે છે એ 6 મહિને કરતી હોય, 6 મહિને બાયરલી. ઘણી કંપની જે છે ક્વાર્ટરલી કરતી હોય, ઘણી કંપની મંથલી કરતી હોય, ઘણી કંપની જે છે 2 મહિને એક વખત કરતી હોય, ઘણી કંપની ફોર્ટનાઇટલી કરતી હોય, 15 દિવસે થતી. સો ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ કે કંપનીએ જે છે એના માટે સ્પેશિયલ ઓફિસર જે છે એને અપોઇન્ટ કરેલા છે કે નહીં. કારણ કે એક જ વ્યક્તિ તો વારે વારે આવું ટાસ્ક કરે તો થાકી જાય ને, સીધી વસ્તુ છે. સો દેટ ઇઝ ધી થિંગ દે હેવ સ્પેસિફાઈડ. સો ને એ વસ્તુ તમને કીધી છે કે સ્ટેટિસ્ટિકલ ડેટા ઉપરથી જોવે કે અપ ટુ ધી માર્ક કામ થયેલું છે કે નહીં. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે બ્રેક ઇવન એનાલિસિસ. યસ. લેટ્સ સી કે બ્રેક ઇવન એનાલિસિસ શું હોય છે. અલ્ટિમેટલી તો ઇટ ઇઝ ધી કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ. Break even analysis is always the cost is equal to revenue participation. But still આપણે જોઈ લઈએ આમાં શું કે છે, બરાબર.
કારણ કે તમને આઈડિયા આવી જ જશે કે કઈ કઈ વસ્તુ કોસ્ટ સાઈડ આવશે અને કઈ રેવન્યુ સાઈડ આવશે. જોઈ લઈએ તો બ્રેક ઇવન એનાલિસિસ છે અહીંયા તમને આપેલું છે. Break even analysis presents an analysis of relationship between cost of production, volume of production, price level of output and scale mix and profits. મેં જે તમને કીધું એ જ વસ્તુ આ લોકો તમને કહે છે. એમાં કોસ્ટ સાઈડ કઈ વસ્તુ આવશે તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન અને વોલ્યુમ ઓફ પ્રોડક્શન. જ્યારે આઉટપુટ સાઈડ એટલે કે એની આઈધર સાઈડ રેવન્યુ સાઈડ કઈ આવશે તો કે પ્રાઇસ લેવલ ઓફ આઉટપુટ અને સ્કેલ મિક્સ નો પ્રોફિટ. So price level of output will be the revenue side and cost of production and volume of production will be the cost side. Wherever the cost is equal to revenue side given in or brings in the company, that should be the break even analysis. That should be the break even point. બરાબર. તો બ્રેક ઇવન એનાલિસિસ ની અંદર કંપનીઝ જે છે એ એવા પેરામીટર્સ ને ડિસ્કસ કરતી હોય છે. ફાઇન. જણાની ખબર એટલે આપણને પડી જાય કે આપણે કોસ્ટ જેટલી નાખેલી છે દરેક વસ્તુમાં પૈસા જેટલા ખર્ચા છે ને એટલી આપણને એટલી રેવન્યુ મળી ગઈ છે. And that's it. There is no any rocket science. Fine. So એ વસ્તુ એક છે આપેલી છે. See, next તમને શું કહે છે? Break even analysis is equal to fixed cost divided by selling price per unit minus variable cost per unit. આનું તમને બ્રેક ઇવન નું એક ફોર્મ્યુલા આપેલું છે જેમાં ઉપર તમને ફિક્સ કોસ્ટ આપી છે, નીચે સેલિંગ પ્રાઇસ જે કંઈ પણ તમે ડિટરમાઇન કરી છે એમાંથી વેરિયેબલ કોસ્ટ જો જવા દો છો તો તમને જે કંઈ પણ વસ્તુ વધે છે એ બંનેનો ભાગાકાર. Ultimately it will be the cost divided by the price or divided by the profit, whichever you are getting. Fine. So break even analysis નું એવું એક ફોર્મ્યુલા આપેલું તમને છે. કાંઈ રોકેટ સાયન્સ નથી, ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે cost is equal to revenue. જેટલા પૈસા ખર્ચા એટલા જ સામે આપણને મળે છે. That's it. That is known as the break even analysis. પર્પસ ખાલી આનો એટલો છે કે તમને ખબર પડી જાય કે તમારે ક્યાંય તમારાથી જે છે ક્યાંય મિસ્ટેક નથી થતી. બરાબર. તમારાથી જે છે ક્યાંય મિસ્ટેક નથી થતી, કોઈ વસ્તુ રહી નથી જતી. So that is the only thing. Next તમને કીધું છે બજેટરી કંટ્રોલ. As we know કે બજેટ શું કામ પ્રિપેર કરવામાં આવે છે and how budgetary things are running. આપણે દેશની અંદર બજેટ આપણે જે છે એ બનાવીએ છીએ અને એ બજેટ અકોર્ડિંગ ટુ કામકાજ કરીએ છીએ. યસ ઓર નો? એ બજેટરી કંટ્રોલ ટ્રેડિશનલ મેથડમાં બી ચાલતું હતું, અત્યારે બી ચાલે છે. નો ડાઉટ અત્યારે કદાચ આ ટૂલ્સ અલગ હોય, બજેટિંગ ટૂલ્સ અલગ હોય, બટ બજેટ તો બનાવવામાં આવે જ છે. દરેક કંપની પણ બનાવતી હોય છે, કન્ટ્રીઝ પણ બનાવતી હોય છે. ઇવન બેંક્સ બી બજેટ બનાવતી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે બટ બેન્કિંગ્સના બી બજેટ હોય. એ અપ ટુ ધી માર્ક એટલા લેવલ સુધી લેન્ડિંગ કરે, પછી ના પાડી દે તમને. જ્યાં સુધી એના હાથમાં એ ના આવે ને એટલી અમાઉન્ટ કેશ તરીકે કે અમુક ડોલર તરીકે ત્યાં સુધી તમને ના જ પાડ્યા રાખશે, ડિલે કરી આપે છે કે ભાઈ આના ડોક્યુમેન્ટ્સ જોઈએ, આ વસ્તુ જોઈએ, પેલું જોઈએ. તો બજેટરી કંટ્રોલ દરેક જગ્યાએ આવે છે, દરેક જગ્યાએ બજેટ બનાવવામાં આવે છે અને એને કમ્પેર કરવામાં આવે છે વિથ ધી એકચ્યુઅલ પરફોર્મન્સ, વિથ ધી ઇવેલ્યુએશન પેરામીટર્સ. ફાઇન. નેક્સ્ટ જે છે તમને મોડર્ન ટેકનિક્સ આપેલી છે જેમાં તમને પહેલું કીધું છે મેનેજમેન્ટ ઓડિટ. બરાબર. સી મેનેજમેન્ટ ઓડિટ કેવી રીતે કરવામાં આવતું હોય છે? અલ્ટિમેટલી ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ઓડિટિંગ કન્સેપ્ટ. તમે આગળ જ્યારે જશો ત્યારે તમારે ઓડિટિંગ કન્સેપ્ટની અંદર આ વસ્તુ આવશે. સો ધીસ ઇઝ ધી ઓડિટિંગ પાર્ટ, બટ હું તમને અહીંયા સ્પેસિફાય કરું છું. એક છે ને મેનેજમેન્ટ ઓડિટ નામનો કન્સેપ્ટ છે, થોડોક એડવાન્સ લેવલનો છે, તમારા માટે થોડુંક એડવાન્સ થઈ જશે બટ સ્ટીલ we will try to understand it in a very basic level. Fine. આપણે બેસિક લેવલે જોઈએ. શું કે છે તો કે મેનેજમેન્ટ ઓડિટ ની અંદર એવું હોય કે મેનેજમેન્ટને રિલેટેડ જેમ કે 4 ડિપાર્ટમેન્ટ છે એ મેનેજમેન્ટની અંદર આવે છે તો કે હા એને રિલેટેડ 4 ડિપાર્ટમેન્ટને રિલેટેડ ડેટા કલેક્ટ કરવામાં, કયા ડિપાર્ટમેન્ટે કેવું પરફોર્મન્સ કર્યું છે એનું એ વસ્તુનું ઓડિટિંગ કરવામાં આવે. If it is accounting તો દરેક ડોક્યુમેન્ટ્સ લેવામાં આવશે. If it is production તો દરેક ડોક્યુમેન્ટ્સ લેવામાં આવશે. If it is HR તો દરેક વ્યક્તિને કેટલા અલાઉન્સ આપ્યા, કેટલી સેલરી, કેટલું અનધર જે છે એ પેમેન્ટ તમે કરેલું છે. If it is marketing then કેટલા એડવર્ટાઇઝમેન્ટ પર સ્પેન્ડ કરેલા છે. આવી રીતે મેનેજમેન્ટ ઓડિટ કરવામાં આવે. આ ઓડિટિંગ ઉપરથી તમને ખબર પડી જાય કે કયા લોકો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરે છે રિસોર્સિસનું, કયા લોકો વેસ્ટેજ કરે છે, કયા લોકો ખોટી રીતે એક્સપેન્સ કરે છે. યસ ઓર નો? તો એ એક વસ્તુ જે છે એનો આઈડિયા અપાવડાવવાની વાત છે અને એના ઉપરથી આઈડિયા આવી બી જાય આપણને. યસ ઓર? સો એ એક
મેથડ છે મેનેજમેન્ટ ઓડિટની, અને અત્યારે તો એ મેનેજમેન્ટ ઓડિટ જે છે એ મોટી મોટી કંપનીઝની અંદર એક ઇમર્જિંગ કોન્સેપ્ટ કહી શકાય કે બની ગયું છે. આ જ મેનેજમેન્ટ ઓડિટનું એક બીજો પણ પાર્ટિસિપેશન પાર્ટ જે છે એ છે, અને એની અંદર એ લોકો એક્ટિવિટીઝને જોતા હોય છે. But most of the companies activities according to they are going as per the departments. અને એને ખબર પડે કે ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ કેવું ચાલે છે. That's fine. નેક્સ્ટ તમને કીધું છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિટર્ન મળે છે કેટલું, એના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે કંપની જે છે પરફોર્મ કરે છે કેટલું. યસ, સી દરેક ઇન્વેસ્ટમેન્ટ ઉપર કંઈક રિટર્ન હોય. યસ ઓર નો? હવે તમે કોઈ કંપનીના 5000 શેર લીધેલા છે, તમારી પાસે કંપની જે છે એના 5000 શેર છે લીધેલા. કંપની એવું કીધું હતું કે દર વર્ષે તમને 10% રિટર્ન મળશે, 10% ડિવિડન્ડ મળશે. This is your return on investment. બરાબર. સો આ વસ્તુ જે છે એના પર તમે ફોકસ કરજો. એના ઉપર તો કંપની કેવો પ્રોફિટ કરે છે ને એના ઉપરથી ખબર પડે કે તમને 10% રિટર્ન મળશે કે નહીં. જેટલા વર્ષો સુધી તમે કન્ટિન્યુઅસલી 10% રિટર્ન આપી શકશો એટલા વર્ષ સુધી જે છે તમારું કંટ્રોલિંગ ઇફેક્ટિવ સાબિત થશે. યસ ઓર નો? અને આનો જ એક બીજો પણ પેરામીટર છે, અને એ છે કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ. જો ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટમાં તમે તમારી અસેટ્સ જે છે એને લઈ આવ્યા છો અને એના ઉપરથી જ તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો, તો તમારે જોવું પડે કે એ અસેટ તમને કેટલા ટાઈમ સુધી, કેટલા ટકા સુધી રિટર્ન આપી શકશે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી પાર્ટ. એના પરથી તમને ખબર પડી જાય છે રિટર્ન ઉપરથી કે કેટલું સારું જે છે તમે પરફોર્મ કર્યું છે. નથી કર્યું તો પછી તમારે એના માટે કંટ્રોલિંગ મેઝર્સ લેવા પડશે. ફાઇન. સો એ વસ્તુ છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. નેક્સ્ટ તમે કીધું છે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ. તમને એમને આવું બી કે હોય રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ, પણ આ અકાઉન્ટિંગ નો કોઈ ભાગ નથી કે આ ઓડિટિંગ નો કોઈ ભાગ નથી. રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ એક એવો કન્સેપ્ટ છે which is the HR related concept, personnel management related concept, human resources ને રિલેટેડ છે. શું તો કે તમે કોઈ વ્યક્તિ જે છે એને રિસ્પોન્સિબિલિટી ઉપરથી તમે એને જજ કરો છો કે એના ઉપર કેટલી જવાબદારી છે, એના ઉપરથી કેટલું પરફોર્મ કરે છે એને તમે જજ કરો છો. ફાઇન. તો તમને એક આઈડિયા આવી જશે. માની લો કે એક મજૂરને તમે કીધું છે કે ભાઈ તારે એક મશીન ઉપર કામકાજ કરવાનું છે ને દિવસના જે છે એ 500 યુનિટ બનાવવાના છે. ધેટ્સ ઇટ. આવી એને રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી. હવે એ દિવસના 500 યુનિટ બનાવે છે કે નહીં એ જોવાની વસ્તુ જે છે એ જોવાની પ્રોસેસ જે છે ધેટ ઇઝ નોન એઝ ધી રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટ. પણ આમાં ખાલી યુનિટ જ નથી જોવાની, આમાં એ બી વસ્તુ જોવાની છે કે એ વ્યક્તિ જો ફોરમેન છે તો એને કોઈ જગ્યાએ મશીનના પાર્ટ ખરાબ થઈ ગયા છે, પાર્ટ જે છે એ કોઈ બોલ્ટ ને કોઈ વાઇસર ને એવું ઢીલું પડી ગયું છે તો એને ફિટ કરવા, એવા ફિક્સિંગ ના કામની એની રિસ્પોન્સિબિલિટી છે. તો કદાચ એનાથી ન પણ બને તો એ પ્રમાણે જે છે એનું ઇવેલ્યુએશન કરવામાં આવે. ધેટ ઇઝ નોન એઝ ધી રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ. એ વસ્તુને જે છે એ રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ તમને વન ઓફ ધી વેરી મેજર ટેકનિક આપેલી છે જેનું નામ છે PERT ટેકનિક. PERT ટેકનિક. ફાઇન. પરફોર્મન્સ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક્સ. તમને એમને આવી બી કોઈ વસ્તુ હોય છે. બરાબર. કંપની જે છે એ એક પ્રોસેસ થ્રુ જાય છે. 5 સ્ટેપની એક પ્રોસેસ હોય છે જેમાં કંપની એના જે કોઈ પણ કંટ્રોલિંગ પેરામીટર્સ માટે વસ્તુ જે છે એના સ્ટાન્ડર્ડને સ્પેસિફાઈ પહેલા તો આઈડેન્ટિફાઈ કરે છે, પછી સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈ કરે છે, પછી એનું જે કંઈ પણ પરફોર્મન્સ જે છે એને જુએ છે. એ પરફોર્મન્સ જુએ છે, પછી એ પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરે છે અને એટ લાસ્ટ જે છે એ એક કહી શકાય કે કંટ્રોલિંગ મેઝર ઉપર કે એક એરર કરેક્શન મેઝર ઉપર જાય છે. પણ PERTની સૌથી મોટામાં મોટી જે મેજર ક્વોલિટી છે એ છે કે PERT તમને એવું કહી દે છે કે એક્ટિવિટીઝ માટે આટલો જ સર્ટેન ટાઈમ પીરિયડ લાગે છે અને આટલો જ ટાઈમ લેવાનો છે. એટલે એની અંદર એ લોકો તમને ટાઈમ સ્પેસિફાઈ કરે છે. બરાબર. જેનું નામ છે PERT ટેકનિક. આ ટેકનિક જે છે એ એક ઓર્ગેનાઇઝેશને જે છે ડેવલપ કરેલી છે પોતાના સાઈડથી. બરાબર. મોસ્ટલી જે છે એ PERT ટેકનિક જે છે એ અહીંયા આપણે ક્યાંય ઇન્ડિયામાં તો બહુ જાજી તમને જોવા નથી મળતી, બટ હા એ વસ્તુ તમને યુએસએ યુકે સાઈડ બહુ જોવા મળશે, કેમ કે એ લોકો આના પર ફોકસ કરીને ચાલે છે.
So PERT technique is ultimately the performance evaluation and review technique. Performance તમે last two steps જે તમને આપેલા છે એના માટે કહે છે કે performance જે છે એને evaluate કરી લે છે અને review કરી આપે છે. પછી જે કાંઈ પણ એની અંદર loopholes આવે છે કે errors આવે છે એને correct કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે CPM ક્રિટિકલ પાથ મેથડ. બંને જે છે ને એ હ્યુમન રિસોર્સિસ ના ટૂલ્સ છે, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ ના ટૂલ્સ છે. ફાઇન. જે અલ્ટિમેટલી કંટ્રોલ ની અંદર જોવા તમને મળે છે. તો CPM મેથડ બી સેમ એવી જ છે, કોના જેવી તો કે PERT જેવી. તમને એમ થાય આલે એવું મેડમ, હા સેમ એ જ મેથડ, પણ એક જ એની અંદર વેરિએશન છે. PERT જે છે ને એ ટાઈમ બેસિસ ઉપર, ટાઈમ બાઉન્ડ ઉપર વેરિએશન કરે છે, જ્યારે CPM જે છે ને એ કોસ્ટ ઉપર જે છે એ તમને મેઝર આઉટ કરે છે, કોસ્ટ ઉપર સ્ટેપ મેઝર કરે છે. ઇટ મીન્સ કે તમને જે છે એ લોકો સ્પેસિફાઈ કરીને આપી દે છે કે એક યુનિટ બનાવવા માટે પર્ટિક્યુલરલી 7 રૂપિયા જ લાગવા જોઈએ. ઇફ ઇટ ઇઝ ગોઈંગ above the 7 rupees, then you are deviating from your standard. That is known as the critical path method. બરાબર. મેં તમને આની પહેલા બી કીધું તો ફરી પાછું કહું છું, એક POM નામનો કન્સેપ્ટ આવે છે, પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. એની અંદર આ CPM ટેકનિક પણ તમને જોવા મળશે, which is ultimately the combination of production and human resources management. ફાઇન. કે જ્યાં માણસોને તમે કેવી રીતે મૂકી શકો છો કે આ તમે CPM અથવા તો PERT થ્રુ તમે ઇઝીનેસ ગેઇન કરી શકો, or as we can say that કે એરર્સ ને રિમૂવ કરી શકો, or ડેવિએશન ઓછું આવે. ફાઇન. સો એમાં તો તમારા કેલ્ક્યુલેશન્સ બી આવશે કદાચ, બટ ધીસ ઇઝ ધી આઈડિયા. નેક્સ્ટ તમને કીધું છે MIS. દરેક કંપની જે છે MIS ઉપર કામકાજ કરતી જ હોય છે, બરાબર. અને એના થ્રુ આ તમે જેટલા બી અકાઉન્ટ્સના અને હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટના ટૂલ્સ જુઓ છો, ERP સિસ્ટમ ને શ્રી ને મિરેકલ ને એવા સોફ્ટવેર જે જુઓ છો, જેના થ્રુ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ને એવી કોઈ બી વસ્તુ મિસિંગ હોય તો તમને આઈડિયા આવી જાય, કોઈ ડિટેલ્સ અવેલેબલ નથી તો તમને આઈડિયા આવી જાય. It is the part of the MIS also. બરાબર. એ વસ્તુ MIS નો એક ભાગ છે. અને આના સિવાય બી ઘણી બધી વસ્તુ જે છે ડિપાર્ટમેન્ટ્સ ને કમ્યુનિકેટ કરવામાં આવે છે થ્રુ ધી MIS ઇન્ફોર્મેશન સિસ્ટમ થી, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ થી આ વસ્તુ કહેવામાં આવે છે લોકોને. અને લોકોને એ બી કહી દેવામાં આવે કે આગળ જતા તમારે આટલી વસ્તુ જે છે એને જોવા કરવાની છે. That's it. ફાઇન. આટલી વસ્તુ પર તમારે જે છે ફોકસ કરવાનું રહેશે. સો ઓરિજિનલી એ વસ્તુ તમને આપેલી છે જસ્ટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ની. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઝીરો બેઝડ બજેટિંગ. ઝીરો બેઝ બજેટિંગ જે છે ને એ એક આખી ન્યુલી ઇન્ટ્રોડ્યુસ કન્સેપ્ટ છે. એમ તમે બજેટિંગમાં શું કરો તો કે તમે પ્રીવિયસ ડેટાની તમે હિસ્ટોરિક ડેટા લ્યો છો અને એના ઉપરથી ફ્યુચર માટેનું બજેટ તમે બનાવો છો, યસ ઓર નો. બટ આ જે છે ને ઝીરો બેઝ બજેટિંગ એટલે કેવું, આખું નવી રીતે જ તમે રિસોર્સિસ જે છે ને એને રિલેટેડ જેટલા બી એક્સપેન્સીસ તમને થવાના છે ને એને તમે કેલ્ક્યુલેટ કરો છો નવેસરથી જ. અને આ ટેકનિક અત્યારે હમણાં બહુ જે કહી શકાય કે ફેમસ બનેલી એવી ટેકનિક છે. કારણ કે પ્રીવિયસલી આપણે કંઈક અલગ પ્રોબ્લેમ ફેસ કરતા હશું તો અલગ રીતે જે છે આપણને વસ્તુઓ મળેલી હશે. અત્યારે આપણે અલગ રીતે જે છે એ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય તો અત્યારે અલગ વેથી જે છે જવાનું. That's why they are making the zero based budgeting. અને zero based budgeting નો એક તમને એ ફાયદો રહે કે તમે નવા જ આખા સ્ટાન્ડર્ડ સેટ કરો છો. તો નવેસરથી જ તમારે જે છે એ એના ઉપર વર્કઆઉટ કરવાનું. યસ ઓર નો. સો બેસ્ટ પાર્ટ ઇઝ ધેટ કે ઝીરો બેઝ બજેટિંગ જે છે તમે આસાનીથી એના થ્રુ તમે કંટ્રોલિંગ કરી શકો. ઓલું તો આપણે એમ થાય કે જૂનામાં તો આવું થયું તો હવે આવું થશે, આ છે તે છે. ના, નવેસરથી બધું જુઓ તો તમને આઈડિયા આવી જશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કંટ્રોલિંગ ટેકનિક્સ, જેમાં તમને ટ્રેડિશનલ ની અંદર 4 ટેકનિક આપેલી છે: પર્સનલ ઓબ્ઝર્વેશન, statistical reports and analysis, break-even analysis and budgetary control. Fine. અને નેક્સ્ટ તમને કીધેલું છે કે મોડર્ન ટેકનિક્સમાં આપણે મેનેજમેન્ટ ઓડિટ જોઈએ છે. તમારા માટે નવી જ વસ્તુ છે આખી મોડર્ન ટેકનિક્સ જ. ફાઇન. સો મેનેજમેન્ટ કંટ્રોલ જોયું, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જોયું, એટલે કે ROI આઈ થિંક તમે કદાચ સ્ટડી કરશો પ્રોબેબલી નેક્સ્ટ સેમેસ્ટરની અંદર. દેન તમને કીધું છે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ, PERT, performance evaluation and review techniques, CPM, critical path method, MIS management information system and zero based budgeting. બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આટલું જોયું. કમિંગ સેશનમાં આપણે સ્પાન ઓફ કંટ્રોલ
અને લિમિટેશન્સ જે છે એને સ્ટડી કરવાની છે, બરાબર. સો બે ટોપિક્સ જે છે એને કમિંગ સેશન્સ ની અંદર આપણે જોઈશું, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.